હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી પાઠ 4 પુસ્તક હમારી મિત્ર. પાઠનું નામ પણ બી સરસ આપ્યું છે, પુસ્તક હમારી મિત્ર. હવે તમને બધાને જ ખબર છે કે આપણે જ્યારે પણ બી શાળામાં આવીએ છીએ ત્યારે બેગની અંદર પુસ્તકો લઈને આવીએ છીએ, તો એ આપણી સાથે જ રહે છે હંમેશા. એમ સવારેથી તમે જાઓ, સ્કૂલે આવો છો ત્યારે અને જ્યારે છૂટો છો ત્યારે પણ બી પુસ્તકો આપણી સાથે ને સાથે રહે છે. એટલે વધારે કોણ રહે છે તમારી સાથે? તો પુસ્તકો. એટલા માટે જ અહીંયા પાઠનું નામ આપ્યું છે પુસ્તક હમારી મિત્ર. હવે પુસ્તકો, તો પુસ્તક હमें જ્ઞાન દેતી हैं. પુસ્તકો આપણને સારું સારું જ્ઞાન આપે છે. ઉनको पढ़ने से हमारा मानसिक विकास होता है. તે આપણે વાંચીએ કોઈ પણ બી બુક, એવું નથી કે આપણે જે ભણીએ છીએ તે જ બુક વાંચીએ. કોઈ પણ બી બુક વાંચીએ તો આપણું માનસિક, જે આપણું મન છે એ મનનો વિકાસ થાય છે. એટલે પુસ્તક હમારી મિત્ર. હવે અહીંયા થોડુંક તમને માહિતી આપી છે, પણ અહીંયા જે આ પાઠ છે પુસ્તક હમારી મિત્ર, તે આપણને પત્ર દ્વારા સમજાવ્યું છે. તો હવે પત્ર દ્વારા કેવી રીતે સમજાવ્યું છે તે આપણે જોઈએ. जीवन में पत्रों का विशेष महत्व है. पत्रों के माध्यम से मानवीय संबंधों में एक ताजगी, नयापन एवं जीवंतता बनी रहती है. पत्र व्यापक संचार का माध्यम भी होते हैं. હવે તો આ જમાનામાં તો પત્રો તો લખવામાં આવતા નથી, અત્યારે તો મોબાઈલ છે એટલે વોટ્સઅપ દ્વારા જ આપણે બધી માહિતી આપી દઈએ છીએ. પત્ર લેખન એક કલા હૈ. પત્ર કેવી રીતે લખવું તે પણ બી એક કળા છે આપણી. एत एवं पत्र लेखन की कला से छात्र अवगत हो यह आवश्यक है. इसके साथ साथ MMS ईमेल और फैक्स के ज़माने में भी पत्र शैली का विकास करना मुख्य उद्देश्य है. અહીંયા આપણને પત્ર દ્વારા પુસ્તક હમારી મિત્ર પાઠનું સુંદર રજૂઆત કરી છે. તો પત્ર કેવી રીતે લખાય? તો પહેલાં તો સરનામું લખવું જોઈએ. સરનામું હંમેશા ડાબી બાજુ જ લખવાનું હોય છે. કેમ? તમને એવું થશે ટીચર અમે તો જમણી બાજુ લખીએ છીએ, પણ ગુજરાતીમાં તમારે સરનામું જમણી બાજુ લખવાનું હોય છે, જ્યારે હિન્દીમાં સરનામું તમારે ડાબી બાજુ લખવાનું હોય છે. તે બરાબર યાદ રાખો. 195 ઉમિયાનગર સોસાયટી, મુન્દ્રા, જિલ્લા કચ્છ, દિનાંક 4/8/2011. આટલું સરનામું અને તારીખ તો અવશ્ય લખવી. અને જેને તમે લખતા હોય તે પ્રિય મિત્ર હોય, પ્રિય સખી હોય, જે પણ બી હોય તે પ્રિય દ્વારા સંબોધન કરવાનું. પ્રિય મનોજ, નમસ્તે. તને નમસ્તે છે. મેં યહાં સકુશલ હું. હું અહીં કુશળ છું, હું અહીં મજામાં છું. આશા હે વહાં સભી કુશલ સે હોંગે. હું આશા રાખું છું કે ત્યાં તમે બધા જ મજામાં હશો. पिछले कई दिनों से तुम्हें पत्र लिखने को सोच रहा था, परंतु हमारी पाठशाला में वांचे गुजरात अभियान अंतर्गत कई प्रवृत्तियाँ चल रही थी, इनमें सम्मिलित हो गया था. मित्र, तुम भी वांचे गुजरात अभियान में सम्मिलित हुए होंगे. અહીંયા કહે છે કે પરંતુ અમારી સ્કૂલમાં વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત અનેક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અમારી શાળામાં. એમાં હું સામેલ થઈ ગયેલી, એમાં મેં ભાગ લીધો હતો. મિત્ર, તું પણ વાંચે ગુજરાત અભિયાનમાં જોડાયો હોઈશ, તું પણ બી જોડાયો હોઈશ એવી હું આશા રાખું છું. અભિયાનના સંદર્ભમાં રાજ્ય સરકારે પણ આ સૂત્રની ઘોષણા કરી છે. अभियान के संदर्भ में राज्य सरकार ने भी एक सूत्र घोषित किया था, जो पुस्तक के मित्र वो मेरे भी मित्र. राज्य सरकारे सरस सूत्रनी घोषणा કે જે પુસ્તકના મિત્ર તે મારા પણ બી મિત્ર છે, એવું રાજ્ય સરકારે ઘોષણા કરી છે. આ બરાબર યાદ રાખજો, પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. मैं आज तुमको पत्र के माध्यम से किताबों का महत्व के बारे में लिख रहा हूँ. હું આજે તને જે પત્ર દ્વારા પુસ્તકોની વિશે માહિતી લખી રહ્યો છું. किताबें हम सभी की मित्र हैं. वे हमें नया ज्ञान देती हैं एवं भले बुरे का फर्क बताती हैं. पूज्य गांधी जी ने कहा था कि पुस्तकें मन के लिए साबुन का कार्य करती हैं. मन में जो अज्ञान है, अंधकार है, उसे मिटाकर ज्ञान का संचार करती हैं.
અહીંયા કહે છે કે પુસ્તકો આપણા સૌના મિત્રો છે. એ આપણું નવું જ્ઞાન આપે છે. તમને ખબર જ છે કે ચોપડીની અંદર આપણને નવું નવું જ્ઞાન મળે છે. હિન્દી હોય, ગુજરાતી હોય, સાયન્સ હોય, મેથ્સ હોય, તમને બધું નવું નવું જ્ઞાન મળે છે એની અંદર એમ. અને સારા ખરાબનો ભેદ પણ બી તમને બતાવે છે. એટલા માટે જ ગાંધીજીએ કહ્યું છે કે પુસ્તકો મનને માટે સાબુનનું કામ કરે છે. સાબુ જેમ આપણે કપડાં ગંદા હોય અને સાબુથી આપણે સાફ કરીએ તો ચોખ્ખા થઈ જાય છે, તેવી જ રીતે અહીંયા પણ બી આપણું મન, તમે કોઈ પણ બી પુસ્તક વાંચો, તમે એમ કહેશે ટીચર અમારે તો અત્યારે કયા પુસ્તકો વાંચવા, તો અત્યારે તમારે બાળ વાર્તાઓ આવે છે. તમે બાળ વાર્તાઓ વાંચો તો તમને ખૂબ જ મજા આવે. એટલે તમારું મન સાફ થઈ જાય છે, સાબુની જેમ ચોખ્ખું થઈ જાય છે તમારું મન. મનમાં જે અજ્ઞાન હોય, અંધકાર હોય, તેનો નાશ કરીને જ્ઞાનનો સંચાર કરે છે. તમારા મનમાં જે ખરાબ વિચાર આવતા હોય તે દૂર કરીને અને કંઈક નવું જ્ઞાન આપણને મળે તેવું આપણને પુસ્તક દ્વારા મળે છે. કિતાબે જ્ઞાન કા સ્ત્રોત હૈ. પુસ્તકો જ્ઞાનનો સ્ત્રોત છે. એટલું બધું જ્ઞાન પુસ્તકની અંદર હોય છે. जिनमें जिज्ञासा की पूर्ति होती है. इतना ही नहीं, ज्ञान और विज्ञान को गतिमान रखती है. किताबें मूल्यवान है. हमें इनको पढ़कर हमारे जीवन को सजाना एवं संवारना है. मित्र, मैं ऐसा कहना चाहता हूँ कि मुझे पैसा नहीं, पुस्तकें चाहिए. અહીં કહે છે પુસ્તકો જ્ઞાનનો સ્ત્રોત છે જેનાથી જિજ્ઞાસા પૂરી થાય છે. એટલું જ નહીં, તે જ્ઞાન અને વિજ્ઞાનને ગતિમાન રાખે છે. પુસ્તકો મૂલ્યવાન છે. આપણે તે વાંચીને આપણા જીવનને સમજાવવાનું અને ઉજાળવાનું કામ કરીએ છીએ. जन्मदिन के अवसर पर पुष्प का गुलदस्ता नहीं बल्कि किताबों की भेंट देनी चाहिए. पुस्तकें हमारी मित्र है और रहेगी. इनको पढ़कर ज्ञान अर्जन करने की जिम्मेदारी हम सबकी है. मैंने हर रोज़ अच्छी किताब का एक पन्ना पढ़ना शुरू कर दिया है. मेरी आशा है कि तुम भी ऐसा ही करोगे. અહીંયા એવું કીધું છે કે આપણો જન્મદિવસ આવે ત્યારે આપણે શું લઈ જઈએ છીએ? કંઈક ના કંઈક ગિફ્ટ લઈ જઈએ છીએ. ગુલદસ્તો, ફૂલોનો ગુલદસ્તો પણ બી આપો છો, કોઈક પેન આપે છે, કોઈક રમકડું આપે છે, આવું કંઈક ના કંઈક આપતા હોય છે. પણ તમે સારામાં સારું પુસ્તકો આપો. બાળ વાર્તાઓની જે ચોપડી હોય છે તે આપો બાળકોને. કોઈ સારી ગાંધીજીની છે, સરદાર વલ્લભભાઈ પટેલની છે, આવા જેવા મોટા મોટા મહાન જે કામ જે આપણા દેશમાં કર્યું છે તેવા લોકોની બુક તમે આપો તો ખરેખર એનાથી જ્ઞાન આપણને મળે છે. પુસ્તકોની ભેટ આપવી જોઈએ. પુસ્તકો આપણા મિત્ર છે અને રહેશે જ. એમને વાંચીને જ્ઞાન મેળવવાની જવાબદારી આપણા સૌની છે. મેં દરરોજ સારા પુસ્તકનું એક પાનું વાંચવાનું શરૂ કરી દીધું છે. અહીં એવું કીધું છે કે હું દરરોજ પુસ્તકનું એકના એક નવું પાનું વાંચું છું. મને આશા છે કે તું પણ એવું જ કરીશ. તમને પણ બી ખબર જ છે કે એકના એક પાઠ ભણાવવામાં આવે તો તમને મજા આવે છે? ના, તમને પણ બી ઈચ્છા થાય છે કે ટીચર કંઈક નવું ભણાવો ને આજે કંઈક આજે નવું કરીએ. તો નવું કરવાની જેટલી જિજ્ઞાસા ક્યારે મળે છે? તો આપણને પુસ્તકમાંથી જ મળે છે. એટલા માટે જ આપણને કીધું છે કે પુસ્તક હમારી મિત્ર. चलो आज से संकल्प करें कि दोस्तों के जन्मदिन या शुभ अवसरों पर शुभकामना के साथ साथ किताबों की मूल्यवान भेंट देंगे. चलो આજે જ આપણે સંકલ્પ કરી દઈએ કે કોઈ પણ બીનો જન્મદિવસ આવે ત્યારે પુસ્તક જ ભેટમાં આપીએ. अब हमें बुके नहीं पर बुक चाहिए. बुके એટલે જે ગુલદસ્તો જે ફૂલોનો આવે છે તે, એટલે बुके नहीं पर बुक चाहिए. परिवार के सभी बड़ों का मेरा प्रणाम. तुम्हारा दोस्त पूजन. ચાલો આજથી જ આપણે સંકલ્પ કરીએ કે મિત્રોના જન્મદિવસ અથવા શુભ પ્રસંગોએ આપણે શુભકામના સાથે સાથે પુસ્તકોની ભેટ આપીએ. હવે અમને બુકે નહીં પણ બુક જોઈએ. કુટુંબના સૌ વડીલોને મારા તો પ્રણામ કહેજે. તો તારો મિત્ર પૂજન. કેટલું સરસ પાઠ હતો, સુંદર હતો. તો હવે તમે પણ બી એમ આજથી નક્કી કરી દેજો કે મારો જન્મદિવસ આવે, કોઈ પણ બી અવસર આવે તો ના બાળકોને શું આપવું એમ તો બાળ વાર્તાની જે ચોપડીઓ આવે છે, તમારા લાયક કોઈ પણ બી બુક હોય તે બુક આપવી. એ બુક વાંચવાથી વધારે નહીં, આખી ચોપડી તમારે તરત નથી વાંચી જવાની. દરરોજનું એક એક પાનું વાંચવાનું હોય છે અને તે વાંચ્યા પછી તમને શું જ્ઞાન મળ્યું તે તમને ખૂબ જ મજા
આવશે. તો મજા આવીને આ પાઠની અંદર પુસ્તક અમારી મિત્ર. તો પુસ્તક તો હંમેશા જ આપણી સાથે ને સાથે રહે છે. ચલો હવે તમારે નોટબુકમાં શબ્દાર્થ લખવાના છે. શબ્દાર્થ પણ ઘણા ઓછા છે, 4 જ શબ્દાર્થ છે, એટલે લખતા તો વાર થશે જ નહીં. અભ્યાસમાં પ્રશ્ન નંબર 1, 2 અને 3 આટલું તો તમારે નોટબુકમાં નથી લખવાનું. હવે તમે અહીંયા જો अपने मित्र को चिट्ठी भेजना चाहते हो तो ठीक से अपनी जगह पर पहुँचे ऐसा पता लिखिए. આને શું કહેવાય છે? પોસ્ટ કાર્ડ કહેવાય છે. તમે જોયું તો નહીં હોય પોસ્ટ કાર્ડ, પણ આને પોસ્ટ કાર્ડ કહેવાય છે. અંતરદેશીય પત્ર આવે છે, લિફાફા આવે છે, તે આપણે ભણી ગયેલા છીએ, તે અહીંયા બતાવ્યું છે. હવે અહીંયા ચિત્ર દેખીએ ઓર જાણકારી પ્રાપ્ત કરને કે પ્રશ્ન પૂછીએ. હવે આ બધું તો તમને બધાને સારી રીતે આવડે છે, એટલે પ્રશ્ન નંબર 4 પણ બી તમારે લખવાનો નથી. પ્રશ્ન નંબર 5, નિમ્નલિખિત ગદ્યાંશ કો ધ્યાનપૂર્વક પઢીએ. અહીંયા તો ફક્ત તમારે વાંચવાનું છે, એટલે અભ્યાસમાં તમારે 1 થી 5 પ્રશ્નોમાંથી એક પણ બી પ્રશ્ન લખવાનો નથી. સ્વાધ્યાય આપે છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, એમાં 3 પ્રશ્નો આપ્યા છે, એ તમારે નોટબુકમાં લખવાના છે. પ્રશ્ન નંબર 2, अपने घर कोई पुराना या नया पत्र ढूंढिए और उसके देखकर निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. તમારા ઘરે પણ બી ક્યાંય પણ બી એમ જૂના પત્રો હોય, એ પત્રો તમારે શોધીને અહીંયા મિત્ર દ્વારા મોકલવાના છે. પ્રશ્ન નંબર 3, અહીંયા પોસ્ટકાર્ડ, અંતરદેશીય પત્ર અને લિફાફા. પોસ્ટકાર્ડ હમણાં જ આપણે જોયું, તેને પોસ્ટકાર્ડ કહેવાય. અંતરદેશીય પત્ર તો એનાથી થોડું વધારે લખી શકાય. પોસ્ટકાર્ડમાં થોડુંક લખાય છે અને અંતરદેશીયમાં એમાં થોડુંક વધારે લખી શકાય છે, તેને અંતરદેશીય કહેવાય છે. હવે એના પછી આપણને આપ્યું છે લિફાફા. લિફાફા એટલે શું કે તમારો કોઈ પણ બી ચોપડાનો કાગળ હોય, એની અંદર તમારે જેટલું લખવું હોય તેટલું લખીને અને એક કવર આવે છે, એ કવરની અંદર તમે નાખી અંદર મૂકી દેવાના એ કાગળો, અને પછી ચીપકાઈને તમારું સરનામું લખી દેવાનું, જ્યાં મોકલવાનું હોય ત્યાં. તેને લિફાફા કહેવાય છે. એટલે પોસ્ટકાર્ડમાં થોડુંક લખાય, અંતરદેશીય પત્રમાં એનાથી થોડું વધારે લખાય, અને લિફાફામાં તો એનાથી પણ બી થોડું વધારે લખાય છે. પ્રશ્ન નંબર 1, 2 અને 3 અને પ્રશ્ન નંબર 4 આટલું તો તમારે સુંદર અક્ષરે નોટબુકમાં લખવાનું છે. ચલો બીજું થોડુંક આપ્યું છે, ઇતના જાણીએ. પેશે વાલે લોગ. હવે અહીંયા જે શબ્દો આપ્યા છે, શબ્દોને હિન્દીમાં શું કહેવાય છે તે આપણે જોઈએ. કૂચડા, કૂંચડા એટલે કાચીઓ. ઘડીસાજ એટલે ઘડિયાળ. બજાજ એટલે કાપડીઓ. જીલ્દ સાજ બુક બાઇડર. ખરાદી સંગાડીઓ. ખૂટબુના ખાટલો ભરનાર. તમોલી એટલે તંબોળી કાં તો પાનવાળો. પંસારી એટલે ગાંધી. હલવાઈ એટલે કંદોઈ. સોદાગર એટલે વેપારી. જુઓ ચલો અહીંયા આપણને થોડા ચિત્રો આપ્યા છે. ભારતીય ડાક, આપણને ખબર છે કે આપણા પત્રો ક્યાં જાય છે, તો પોસ્ટ દ્વારા જાય છે. અહીંયા ટપાલ પેટી પણ બી બતાવી છે. મોબાઈલ દ્વારા જાય, ગાડી દ્વારા જાય ના, પોસ્ટ દ્વારા જ આપણને મળે છે. એટલે તે પણ બી તમારે. હવે બીજી થોડી વધારે જાણકારી આપણે મેળવીએ. પિનકોડ નંબર કે સંદર્ભ મેં. હવે પોસ્ટકાર્ડ હોય ત્યાં નીચે 5 ખાના હોય છે. 5 ખાનાની અંદર પિનકોડ નંબર લખવાનો હોય છે. હવે દરેકનો જિલ્લાનો પિનકોડ નંબર અલગ અલગ હોય છે. તો અહીંયા થોડી વધારે માહિતી આપણને આપી છે. પિનકોડ की शुरुआत 15 अगस्त 1972 को डाक तार विभाग में पोस्टल नंबर योजना के नाम से की है. તો પિનકોડની શરૂઆત 15 ઓગસ્ટ 1972ના દિવસે થઈ હતી. पिन शब्द पोस्टल इंडेक्स नंबर का छोटा रूप है. पिन कोड नंबर 6 अंकों का होता है. हर अंक का एक खास स्थानीय अर्थ है. पिन कोड नंबर 6 अक्षरનો હોય તેનું ખૂબ જ સ્થાન હોય છે. उदाहरण के लिए NCERTE को भेजे गए लिफाफे पर लिखा अंक है 110016. यहाँ पहले स्थान का अंक यह बताता है कि पिन कोड दिल्ली, हरियाणा, हिमाचल प्रदेश, पंजाब या जम्मू कश्मीर का है. अगले 2 अंक 10 यह तय करते हैं कि यह दिल्ली राष्ट्रीय राजधानी क्षेत्र के उप क्षेत्र दिल्ली का कोड है. अगले 3 अंक 016
दिल्ली उपक्षेत्र के हैं, ऐसे बनता है। डाकघर का कोड जिससे डाक बांटने में सुविधा होती है। अब तुम्हारा स्कूल जहाँ पर है उस इलाके का पिन कोड पता कीजिए। तो पिन कोड नंबर 6 अक्षरનો હોય છે। તે 15મી ઓગસ્ટ અને 1972ના દિવસે પોસ્ટલ નંબર યોજના કે નામ से की गई थी। એટલે પિનકોડ નંબરની પણ બી તમને મેં માહિતી આપી છે। તો આ પાઠની અંદર આપણને પુસ્તક હમારી મિત્ર શું યાદ રાખવાનું છે? તો જન્મદિવસે બાળકોને તમારે ગિફ્ટમાં શું આપવાની? તો બુક આપવાની। બુક આપવાથી આપણું જ્ઞાન વધારે મળે છે। તો તમારે નોટબુકમાં શબ્દાર્થ લખવાના છે, અભ્યાસ નથી લખવાનો, સ્વાધ્યાય ઇતના જાણીએ અને પિનકોડ નંબર કે સંદર્ભ મેં આટલું જે બોક્સમાં આપ્યું છે એટલું સુંદર અક્ષરે નોટબુકમાં લખવાનું છે। મજા આવીને પાઠમાં? પુસ્તક હમારી મિત્ર, તો તમે પણ બી હમારા મિત્રો જ છો એમ। તો હવે તમારે પણ બી કોના મિત્રો બનાવવાના છે? બુકના। તો બુક વધારે વાંચવાની, વધારે વાંચશો તો વધારે જ્ઞાન મળશે અને નવું નવું આપણને જાણવા મળશે। પાઠ 5 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।